ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ છે। સ્ટેટસ કો ઓર્ડર રાખવા માટે અરજદારની રજૂઆત છે। દરગાહ અને મકબરા કબ્રસ્તાન માટે કોઈ નોટિસ અપાઈ નહોતી, તેની બહાર રહેલી ઓરડી માટે નોટિસ આપવામાં આવી હતી। પંચની રૂબરૂમાં નરી આંખે દેખાય તે રીતે નોટિસ લગાડવામાં આવી હતી। કબ્રસ્તાન અને દરગાહને વકફ બોર્ડ મેનેજ કરતું હતું અને આ અંગેનો કોઈ ફોટોગ્રાફ રજૂ કરવામાં નથી આવ્યો। ડિમોલિશન પહેલા કોઈ સમય આપવામાં નથી આવ્યો। સ્ટેટસ કો ઓર્ડર રાખવા માટે અરજદારની રજૂઆત છે। સરકારી વકીલની રજૂઆત, સ્ટેટસ કોની કોઈ જરૂરિયાત નથી, ડિમોલિશન થઈ ગયું છે। અરજદારની રજૂઆત કબજો મેળવવાની વાત છે, સોમનાથ ટ્રસ્ટને સોંપવાની આશંકા છે વ્યક્ત કરી છે। કોર્ટે સરકારને પૂછ્યું કે તમે જમીનનું પોઝેશન આપવાના છો। સરકારી વકીલે કોર્ટમાં કહ્યું છે કે જમીન પર ફેન્સિંગ થઈ ગયું છે, તે સોમનાથ ટ્રસ્ટને સોંપવાની છે। ગુરુવારના રોજ ચુકાદો આવે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। ગૌરવ જોડ્યા છે। ગૌરવ, કોર્ટમાં શું ચર્ચાઓ થઈ છે, શું દલીલો થઈ છે આ મામલે? જરાક વાત કરીએ તો સોમનાથમાં જે ડિમોલિશન હાથ ધરાયું હતું તે અંગે અર્જન્ટ હિયરિંગ હાઈકોર્ટ રાખવામાં આવ્યું હતું। ગઈકાલે હિયરિંગ થયું, ત્યારબાદ આજે તેની ફર્ધર હિયરિંગ રાખવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકતા અરજદારના વકીલે સ્પષ્ટ કહ્યું હતું કે જો જાહેર રસ્તા ઉપર વોટર બોડી, રેલવે અથવા તો કોઈને નડતરરૂપ હોય તો જ તેનું ડિમોલિશન થઈ શકે, બાકી ડિમોલિશન થઈ શકે નહીં તેવી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે। ઉપરાંત તેમણે કહ્યું કે જે અનઅધિકૃત બાંધકામની વાત છે તે દરગાહ અને કબ્રસ્તાનની બહાર આવેલી એક ઓરડી પૂરતું સીમિત છે, તે અંગે નોટિસ આપવામાં આવી હતી। દરગાહ કે કબ્રસ્તાન મુદ્દે કોઈ નોટિસ આપવામાં આવી ન હતી, એટલે તેનું ડિમોલિશન નહીં થઈ શકે। તેમને એવી પણ રજૂઆત કરી હતી કે કબ્રસ્તાન અને દરગાહનું જે મેનેજમેન્ટ છે તે વકફ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે જે નોટિસ ઓરડી પર લગાડવામાં આવી તેનું પંચોની રૂબરૂમાં હાજરીમાં પંચનામું કરીને નોટિસ લગાવી હતી, પણ તેનો કોઈ ફોટોગ્રાફ કોર્ટમાં કે રજૂ કરવામાં આવ્યો નથી। એટલે આ જે ઘટનાક્રમ છે તેને સ્ટેટસ કો રિપોર્ટ યથાવત રાખવાની તેમને કોર્ટમાં માંગણી કરી હતી। તો સરકાર વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે પણ કંઈ કાર્યવાહી થઈ છે તે કાયદેસરની કાર્યવાહી થઈ છે। હાલ જે છે તે ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે, એટલે સ્ટેટસ કો રિપોર્ટ આપવાની કોઈ સ્ટેટસ કોનો ઓર્ડર આપવાની કોઈ જરૂરિયાત નથી। કોર્ટે સવાલ કર્યો તો સરકારને કે શું આ જમીનનું પોઝેશન તમે કોઈને આપવાનો છો, તો સરકારી વકીલે સ્પષ્ટ કહ્યું હતું કે આ જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવાની છે, તેનું ફેન્સિંગ થઈ ગયું છે। આ અંગે ચુકાદો ગુરુવારે આવી તેવી શક્યતા છે। બિલકુલ આભાર ગૌરવ। તો સરકારી વકીલે કહ્યું છે કે જમીન પર ફેન્સિંગ થઈ ગયું છે અને ગુરુવારે ચુકાદો આવે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે।